જય શ્રી કૃષ્ણ મિત્રો 700 વર્ષ પછી આજે મહાસંયોગમાં આવેલી આ વૈશાખ અમાસમાં કૂતરાને આ એક વસ્તુ જરૂરથી ખવડાવવી દેજો। બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર થઈ જશે, કંગાલ પણ માલામાલ થઈ જશે, પિતૃદોષ અને શનિદોષ સમાપ્ત થઈ જશે, દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જશે। મિત્રો, હિન્દુ ધર્મમાં વૈશાખ અમાસને સર્વાધિક મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો। આ વખતે શનિ અમાવસ્યા અને વૈશાખ અમાસનો આ દુર્લભ સંયોગ 2 દિવસ સુધી છે। 26 મે અને 27 મે બંને દિવસે વૈશાખ અમાસ અને શનિ અમાસ રહેશે। 26 મેના રોજ શનિ અમાસ સાથે જ સોમવતી અમાસનો સંયોગ પણ છે। આ વખતે અમાસે બની રહેલા અદ્ભુત સંયોગમાં મિત્રો, જો તમે કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો વિશ્વાસ રાખો, તમારા જીવનમાં જે કંઈ પણ દોષો ગ્રહબાધાઓ ચાલી રહી હશે, જેના લીધે તમારા કાર્યોમાં અવરોધ આવી રહ્યો હશે, તે બધું દૂર થઈ જશે અને બગડેલા કાર્યો પણ બની જશે। પિતૃઓ અને શનિદેવનો પૂરતો આશીર્વાદ મળશે અને બધા કાર્યો યથાવત થવા લાગશે। મિત્રો, વૈશાખ માસની અમાસને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં આ દિવસે સુહાગન મહિલાઓ પતિના દીર્ઘ આયુ માટે વટસાવિત્રી વ્રત પણ રાખે છે, તેથી તેને વટ અમાસ પણ કહેવામાં આવે છે। જ્યારે આ વ્રત ગુજરાતમાં 8 જૂન દરમિયાન કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે કર્મફદાતા શનિદેવનો જન્મ થયો હતો, તેથી આ દિવસે શનિદેવનો જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે। આ દિવસ શનિદોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસ શનિદેવને સમર્પિત હોય છે, તેથી આ અમાસને શનિ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। વૈશાખ અમાસે પિતૃઓના માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું જોઈએ। આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે। આ દિવસે પૂજન સાથે સાથે ઉપાય માટે પણ ખાસ માનવામાં આવે છે। આ દિવસે કરેલા ઉપાય જલ્દી સિદ્ધ થાય છે અને શુભ ફળ આપે છે। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને શનિ અમાસના આ દુર્લભ સંયોગે કરવાના કેટલાક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાયો કરવાથી શનિદેવ સંબંધિત દોષોથી રાહત મળે છે। જો તમે શનિદેવની દુર્દશા અથવા સાડાસાતીથી પીડિત છો તો આ ઉપાય જરૂરથી કરો। શનિદોષ સાથે સાથે આ ઉપાયો તમને પિતૃદોષથી પણ મુક્તિ અપાવશે। શનિદોષ અને પિતૃદોષથી મુક્તિ મળવાથી જીવનમાં ચાલી રહેલી મોટીથી મોટી પરેશાની દૂર થઈ જાય છે। આ ઉપાયો તમારું નસીબ ચમકાવી દેશે। આ ઉપાયો કરવાથી તમને દુશ્મનો પર પણ વિજય મળશે, તમારા દુશ્મનો શાંત થઈ જશે, તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે અને જીવનમાં આવેલા સંકટો દૂર થવા લાગશે। મિત્રો, શનિ અમાસ ખાસ કરીને શનિદેવ અને પિતૃદેવને સમર્પિત હોય છે। આ દિવસે પિતૃદેવ અને શનિદેવને પ્રસન્ન કરવા માટે, પિતૃદોષ અને શનિદોષથી મુક્તિ મેળવવા માટે પીપળના વૃક્ષનું પૂજન અવશ્ય કરો, કારણ કે પીપળના વૃક્ષમાં પિતૃઓ સાથે સાથે શનિદેવનો પણ વાસ હોય છે। પીપના વૃક્ષમાં પિતૃદેવતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો પણ વાસ હોય છે। પીપળના વૃક્ષનું પૂજન કરવા માટે આજના દિવસે તમે પીપળ પર દૂધ મિશ્રિત મીઠું જળ ચડાવો। તમે એક લોટામાં શુદ્ધ જળ લો, તેમાં થોડા કાળા તલ નાખો, થોડું કાચું દૂધ ઉમેરો અને થોડી ખાંડ ઉમેરો। હવે આ જળ પીપના વૃક્ષ પર ચડાવો અને પીપળના થડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો। પછી તમે પીપળના વૃક્ષની 8 પરિક્રમા કરો। પરિક્રમા કર્યા પછી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રણામ કરો, પિતૃદેવ અને શનિદેવને પ્રણામ કરો અને કષ્ટો અને દોષો દૂર કરવાની પ્રાર્થના કરો। મિત્રો, શનિ અમાવસ્યાએ આ રીતે પીપળનું પૂજન કરવાથી શનિદેવની કૃપાથી શનિદેવ સંબંધિત સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મળી જાય છે। પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓની કૃપાથી પિતૃદોષથી પણ રાહત મળે છે। જીવનમાં ચાલતા આવેલા કષ્ટોથી છુટકારો મળે છે। શનિ અમાસના સંયોગે તમે લોખંડ, સરસવનું તેલ,
કાળા અડદ અને કાળા રંગના કપડાં ખરીદી જરૂરિયાતમંદ ખાસ કરીને વિકલાંગ વ્યક્તિને દાન કરો. આવું કરવાથી શનિદેવ અત્યંત ઝડપથી પ્રસન્ન થાય છે અને શનિદોષ દૂર થઈ જાય છે. મિત્રો, જો તમે વેપાર કરો છો અને તમારા વેપારમાં બરકત થતી નથી, વેપાર સારો ચાલતો નથી અથવા ઘરમાં ધન આવે છે પણ ટકતું નથી, ધન સંબંધી સમસ્યા સતત ચાલી રહી હોય, દુકાન ફેક્ટરી તમારો વેપાર સારો નહીં ચાલતો હોય, તો મિત્રો, વેપારમાં વૃદ્ધિ માટે તમે શનિ અમાસના દિવસે તમારા વેપાર સ્થળના ગેટ પર એટલે કે તમારી દુકાન કે ફેક્ટરીના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ જરૂર લગાવો. જો આ નાળ કાળા ઘોડાની મળે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘોડાની નાળને તમે સારી રીતે પાણીથી ધોઈ સાફ કરો અને ગંગાજળથી શુદ્ધ કરો. હવે શનિદેવનું ધ્યાન કરીને આ ઘોડાની નાળને તમારા વેપાર સ્થળના મુખ્ય દરવાજા પર લગાવો. જો ઘરમાં ધન સંબંધિત સમસ્યા રહેતી હોય, તમે નોકરી કરતા હો તો તમે ઘરમાં પણ આ નાળ લગાવી શકો છો. ઘોડાની નાળ લગાવતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું કે નાળનું ખુલ્લું મુખ નીચે તરફ હોવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી બિઝનેસમાં સફળતાના માર્ગો ખુલે છે અને ધીમે ધીમે સફળતા મળવા લાગે છે. વેપારમાં વધારો થાય છે. ઘરમાં ધનહાનિ થવી બંધ થઈ જાય છે. ઘરમાં ધન ટકવા લાગે છે. આ નાળ લગાવવાથી તમારા વેપાર અને ઘરને કોઈની નજર પણ નહીં લાગે. મિત્રો, તમારે આ વાતનું ધ્યાન રાખવું છે કે આ નાળ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર લગાવવાની છે. જેમ કે બહારથી કોઈ વ્યક્તિ આવે તો તેની નજર સીધી નાળ પર પડે. આ રીતે તમારે આ નાળ તમારા ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાની છે. મિત્રો, ઘરના મુખ્ય દ્વાર પર નાળ લગાવવાથી ઘરમાં ખરાબ અને અસુર શક્તિઓ પ્રવેશી શકતી નથી. ઘરમાં સુખ અને સમૃદ્ધિનું પણ આગમન થાય છે. જો તમારા ઘરની આસપાસ શનિદેવનું મંદિર હોય તો તમે આ નાળ પહેલા શનિદેવના મંદિરમાં લઈ જા. શનિદેવને સરસવનું તેલ ચડાવો, તેમને તેલથી અભિષેક કરો અને દીવો પ્રગટાવી પૂજન કરો. પછી આ નાળ તમે પૂજારીને આપીને શનિદેવના ચરણોનો સ્પર્શ કરાવો. ત્યારબાદ આ નાળ તમારા ઘરના મુખ્ય દ્વાર પર અને ફેક્ટરી કે પછી વેપાર સ્થળ પર લગાવો. મિત્રો, જો તમારા બનતા કાર્યો બગડી જાય છે, તમને કાર્યોમાં નિષ્ફળતા મળે છે અથવા તમારા દુશ્મનો છે જે તમને નુકસાન પહોંચાડે છે, તમે પિતૃદોષ કે શનિદોષથી પીડિત છો, તો શનિ અમાવસ્યાની રાતે આ સરળ ઉપાય જરૂરથી કરો. ઉપાય કરવા માટે મિત્રો, તમે થોડો સાફ લોટ લો, તેમાં થોડું સરસવનું તેલ નાખો અને આ લોટમાં થોડી ખાંડ કે પછી ગોળ ઉમેરો અને પછી તમે સાફ પાણીથી આ લોટને બાંધો. હવે આ લોટથી તમે એક રોટલી બનાવો. તમારા ઘરમાં જે સાઈઝની રોટલી બને છે તેનાથી થોડી મોટી સાઈઝ રાખીને આ રોટલી બનાવવી છે. પરિવારની રોટલી બને પછી આ છેલ્લે એક રોટલી બનાવવાની છે. રોટલી બનાવ્યા પછી મિત્રો, હવે તમે આ રોટલીને એક થાળીમાં મૂકો અને આ રોટલી પર સરસવનું તેલ લગાવો અને તેના પર થોડી ખાંડ નાખો અથવા તમે ગોળ પણ રાખી શકો છો. મિત્રો, આ રીતે રોટલી બનાવી લીધા પછી હવે તમે આ રોટલીને તમારા હાથમાં લઈને ઊભા રહી જા અને પછી મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રણામ કરો. શનિદેવ અને પિતૃઓને પ્રણામ કરો અને કાર્યોમાં આવતી અવરોધોને દૂર કરવાની પ્રાર્થના કરો. દુશ્મનો શાંત થવાની પ્રાર્થના કરો. કષ્ટો અને દોષો દૂર થવાની પ્રાર્થના કરો. આ રીતે પ્રાર્થના કર્યા પછી મિત્રો, હવે તમે આ રોટલીને તમારા માથા પરથી 7 વાર ઉતારો. એટલે કે 7 વાર આ રોટલી તમારે તમારા માથા પર ઘડિયાળની દિશામાં ફેરવવાની છે. 7 વાર ફેરવ્યા પછી હવે આ રોટલીને લઈ જઈને તમે કૂતરાને ખવડાવો. કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવવી વધુ શુભ માનવામાં આવે છે. પણ જો કાળો કૂતરો ન મળે તો તમે કોઈ પણ બીજા રંગના કૂતરાને આ રોટલી ખવડાવી શકો છો. જો પુરુષ જાતિનો કૂતરો ન મળે તો તમે સ્ત્રી જાતિના કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકો છો. મિત્રો, જો કૂતરાએ તમારી સામે જ રોટલી ખાવા શરૂ કરી દીધી તો વિશ્વાસ કરો કે એ સમયથી જ તમારા દુશ્મનો શાંત થવા લાગશે. મિત્રો, કષ્ટો અને દોષો દૂર કરવાનો આ ખૂબ અસરકારક ઉપાય છે.
આ ઉપાય કરવાથી કાર્યોમાં આવતા અવરોધો પણ દૂર થાય છે અને બગડેલા કાર્યો પણ બની જાય છે। મિત્રો, શનિ અમાવાસ્યાના દિવસે આ ઉપાયો કરતી વખતે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે આજના દિવસે સરસવનું તેલ, લાકડું, બૂટ, ચપ્પલ, કાલા અડદની દાળ, કાળા તલ આ વસ્તુઓ તમે તમારા ઘરમાં ખરીદીને ભૂલથી પણ ન લાવવું જોઈએ, નહીં તો તમારે શનિદેવની કુદૃષ્ટિનો સામનો કરવો પડી શકે છે। તમે આ વસ્તુઓ ખરીદીને કોઈને દાન આપી શકો છો, પણ તમારા માટે ખરીદીને ઘરમાં ભૂલથી પણ ન લાવવી। શનિ અમાવસ્યાના દિવસે શનિદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ અને શનિદેવને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ, પણ પૂજન કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શનિદેવની આંખોમાં ન જુઓ અને શનિદેવના પગ પણ ન સ્પર્શો અને શનિદેવ પર તમે જે તેલ ચડાવ્યું છે તે તેલ હાથ, કપડાં કે વાળ પર પણ ન લગાવો। આવું કરવાથી નુકસાન થાય છે અને શનિદેવ નારાજ થઈ જાય છે। શનિ અમાવસ્યાના દિવસે આ વાતનું ધ્યાન રાખવું કે લોખંડની કોઈ પણ વસ્તુ ઘરમાં ન લાવવી। કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય કે જેમાં લોખંડ હોય, એ વસ્તુ તમે તમારા ઘરમાં ખરીદીને ભૂલથી પણ ન લાવો। આવું કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને તમને શારીરિક આર્થિક તકલીફો વધી શકે છે। સામાન્ય રીતે તો કદી પણ વડીલ અને માતા પિતાનું અપમાન ન કરવું જોઈએ, પણ શનિ અમાવસ્યાના દિવસે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો તમે આવું કરો છો તો જીવનમાં અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડી શકે છે। આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો, નખ કે વાળ ન કપાવો। સ્ત્રીઓ અને પુરુષોએ આ દિવસે વાળ પણ ન ધોવા જોઈએ। પુરુષોએ આ દિવસે દાઢી મુહ પણ ન બનાવવી જોઈએ। જે લોકો દારૂ કે માંસાહાર કરે છે તેમના પર શનિદેવ નારાજ થાય છે, એટલે આજના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું। મિત્રો, શનિ અમાવસ્યાના આ પાવન પર્વે આ વાતોનું વિશેષ ધ્યાન રાખો। આશા છે કે આપને અમારી આ વિડીયો પસંદ આવ્યો હશે, તો કૃપા કરીને લાઈક કરો। આ વિડીયોને તમારા મિત્રો અને સંબંધીઓમાં વધારે શેર કરો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। અમારી વધુ વિડીયોઝ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।